શિરાચા કથાનો ચોથો દિવસ લાલાની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવમાં સમગ્ર વાતાવરણ બન્યું કૃષ્ણમય. શિરાચા ખાતે અદાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી યોજાઈ. આ પ્રસંગે લાલો ફિલ્મના સ્ટાર કાસ્ટની વિશેષ હાજરીને કારણે કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું. 10,000થી વધુ ભક્તો અને ગ્રામજનોએ કથાનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી કીર્તિદાનભાઈ ગઢવી, પ્રખ્યાત ભજનિક શ્રી દેવરાજભાઈ ગઢવી, નાનો ડેરો અને હાસ્ય કલાકાર શ્રી પિયુષભાઈ મહારાજની ઉપસ્થિતિએ ભજન, ગીત અને હાસ્યથી ભરપૂર એક યાદગાર સાંજ બનાવી હતી. વ્યાસપીઠ પરથી પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીએ હનુમાન ચાલીસાના પાઠ સાથે કથાની શરૂઆત કરી અને કૃષ્ણ જન્મ તથા બાળલીલાઓનું ભાવસભર વર્ણન કર્યું. આ પ્રસંગે સાધુસંતોમાં શ્રી કલ્યાણદાસજી મહારાજ હિંગરિયા, શ્રી પુરુષોત્તમ બાપુ પિંગળેશ્વર, શ્રી કિશોરદાસ મહારાજ વરલી, જૂના અખાડાના સંતો, કચ્છ કર્મકાંડ મંડળ તેમજ મહાનુભાવોમાં શ્રી વાસણભાઈ આહિર પૂર્વ રાજ્યમંત્રી, શ્રી પુષ્પદાનભાઈ ગઢવી પૂર્વ સાંસદ, શ્રી વિજયભાઈ છેડા ચેરમેન બિદ્દા સર્વોદય ટ્રસ્ટ, જામ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા પૂર્વ ચેરમેન એપીએમસી, શ્રી મુકેશભાઈ ગોર રમુખ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ, શ્રી દેવરાજભાઈ ગઢવી વરિષ્ઠ ધારાશાસ્ત્રી સહિત વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યોજાયેલા મેડિકલ કેમ્પમાં 700થી વધુ લોકોએ મફત સ્વાસ્થ્ય તપાસ અને સારવારનો લાભ લીધો. કથાના અંતે શ્રી રક્ષિતભાઈ શાહ દ્વારા તમામ મહાનુભાવો અને કલાકારોનું સાલ તથા સ્મૃતિચિહ્નથી સન્માન કરવામાં આવ્યું. તેમજ મુન્દ્રા તાલુકાના વિવિધ સમાજો દ્વારા તેમનું વિશેષ સન્માન કરાયું. સન્માન અને આભાર વિધિનું સંચાલન શાસ્ત્રીજી શ્રી શ્યામભાઈ મહારાજે કર્યું. સમગ્ર આયોજનને સફળ બનાવવા અદાણી પરિવારની ટીમ તથા વિવિધ ગામોના સ્વયંસેવકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ.